મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકોની મુશ્કેલીમાં થયો છે વધારો। શાકભાજી બાદ કઠોળ અને દાળના ભાવમાં થયેલો કમરતોડ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યો છે। તુવેર દાળ હોય કે કઠોળ, તમામના ભાવમાં પ્રતિ કિલો દીઠ ₹20નો વધારો જોવા મળે છે। એક તરફ કઠોળની આવકમાં અછત છે, ભાવ વધારા પાછળ એ પણ કારણ જવાબદાર મનાઈ રહ્યું છે। અગાઉ શાકભાજીના ભાવ ભડકે બળતા લોકો કઠોળ તરફ વળ્યા હતા, પણ હવે તો લોકોને કઠોળના ભાવ પણ દજાડી રહ્યા છે। બધી ચીજ 100 રૂપિયા ઉપર અને આપણે શું ખાઈએ શું નહીં, પછી નેક્સ્ટ ઓપ્શન આપણે કઠોળ જોઈએ તો એ પણ એટલા મોંઘા, એમાં પણ 20-20 રૂપિયા વધારે થઈ ગયા છે। આપણે ડાયટમાં શું જોઈએ, જોઈન્ટ ફેમિલી હોય કે ન્યુક્લિયર ફેમિલી હોય, બધાને અત્યારે સગવડ પડી રહી છે। કઠોળના ભાવમાં જનરલ તો દરેક કઠોળમાં છે, ચણા છે, ચણા દાળ છે, તુવેર દાળ છે, જનરલ બધામાં કિલોએ 15થી 20 રૂપિયાનો વધારો થયો છે। આ બધો ફુગાવાના લીધે પ્લસ વરસાદ ખેંચાવાના લીધે બજારમાં વધારો આવ્યો છે, એટલે પબ્લિકને થોડીક તકલીફ ભોગવવી પડે કે 15-20 રૂપિયા કિલો, પ્લસ એને શાકભાજીના પણ ભાવ વધારાના લીધે લોકો કઠોળ પર આવે, કઠોળના ભાવમાં 10-20 રૂપિયા કિલોનો વધારો છે, એટલે પબ્લિકને થોડી તકલીફ રહે છે। આ ફુગાવાનો વરસાદ ખેંચાવાના લીધે આ પ્રોબ્લેમ લાગે છે।